હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું રૂપલની રસોઈમાં। તો આજે આપણે બનાવીશું સાબુદાણાના વડા, જે વ્રત માટે અથવા તો 11 માટે કે ગમે ત્યારે તમે ફરાળ માટે બનાવી શકો છો। તો ચાલો તેમના માટે રેસીપી ચાલુ કરીએ। અહીં મેં 1 કપ સાબુદાણા લીધેલા છે। તેમને આપણે સારી રીતે પાણીથી ધોઈ લેવાના છે। આ રીતે જ્યાં સુધી આપણે પાણીમાંથી ડોળ ના નીકળે ત્યાં સુધી આપણે સાબુદાણાને ધોઈ લેવાના છે। તો તમે જોઈ શકો છો કે આપણું ડોળું પાણી થઈ ગયું છે। તેને આપણે કાઢીને આવી રીતે ચોખ્ખા પાણીમાં પાછા ડુબાડી દેવાના છે। 4 થી 5 કલાક માટે આપણે તેમને પલાળી રાખવાના છે। તો ચાલો એમના માટે હવે આપણે સિંગદાણા હતા તેમને મેં રોસ્ટ કરી લીધેલા છે અને તેમના ફોતરા કાઢી લીધા છે અને એક મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લીધેલા છે। તેમને આપણે ઓન ઓફ કરીને જ ક્રશ કરવાના છે। પૂરો ભૂકો થાય તે રીતે નથી કરવાના, અધકચરા આપણે રાખવાના છે। ત્યારબાદ મેં અહીં 2 નંગ મરચાં, 1 નંગ મરચી અને અડધો ઇંચ આદુનો ટુકડો લીધેલો છે। તો તેમની આપણે પેસ્ટ તૈયાર કરી લેવાની છે। આ રીતે આપણે તેની પેસ્ટ તૈયાર કરીને રાખવાની છે। તો તમે જોઈ શકો છો કે આપણા સાબુદાણા પલાળેલા હતા તે સારી રીતે ફૂલીને મોટા થઈ ગયા છે અને તેને આપણે આ રીતે પ્રેસ કરીએ છીએ તો આસાનીથી તે તૂટી જાય છે। તો ચાલો તેમના માટે આપણે રેસીપી ચાલુ કરીએ। 1 બાઉલમાં આપણે પલાળેલા સાબુદાણા એડ કરવાના છે અને ત્યારબાદ આપણે ક્રશ કરેલો સિંગનો ભૂકો એડ કરવાનો છે અને આદુ મરચાંની પેસ્ટને આપણે તેમાં એડ કરવાની છે। જેવું તમે તીખું ખાતા હો એ પ્રમાણે તમારે મરચાંની પેસ્ટને એડ કરવાની છે। મેં અહીં 2 ટેબલસ્પૂન જેટલી એડ કરેલી છે। ત્યારબાદ આપણે તેમાં આખું જીરું એડ કરવાનું છે। આખા જીરાથી આપણો સાબુદાણાના વડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને સ્વાદ અનુસાર તેમાં મેં મીઠું એડ કરેલું છે। જો તમે ગળપણ ખાતા હો તો થોડી એવી તમે તેમાં ખાંડ એડ કરી શકો છો। ત્યારબાદ મેં એમાં 1 કપ જેટલા કોથમીર એડ કરેલા છે। કોથમીર આપણે થોડા વધુ પ્રમાણમાં એડ કરવાના છે જેથી કરીને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે અને 1 નંગ જેટલું તેમાં મેં લીંબુનો રસ એડ કરેલો છે। આ બધાને આપણે સારી રીતે ધીમા હાથે ફેરવીને મિક્સ કરી લેવાનું છે। તો સારી રીતે આપણે બધી જ વસ્તુ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે હાથની મદદથી ધીમા હાથે તેમને મિક્સ કરી લેવાનું છે જેથી કરીને આપણે બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જાય અને આપણા સાબુદાણા સરસ રીતે પેચાઈ જાય। અને ત્યારબાદ મેં એમાં 3 નંગ જેટલા બટેકા બાફીને રાખેલા હતા તેને મેશ કરીને એડ કરવાના છે આવી રીતે। ત્યારબાદ બટેકા અને સાબુદાણાને સારી રીતે આપણે મિક્સ કરી લેવાના છે જેથી બંને વસ્તુ મિક્સ થઈ જાય અને એકબીજાને સરસ રીતે ચોટીને રેડી થઈ જાય એ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। અને ત્યારબાદ આપણે નાના એવા ગોળ બોલ્સ બનાવવાના છે। તો આવી રીતે આપણે બધી જ વસ્તુ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે હાથની મદદથી આવી રીતે ગોળ બોલ્સ બનાવી લેવાના છે। તો તમે જોઈ શકો છો કે સારી રીતે આપણા બોલ્સ બનીને રેડી થઈ જાય છે, હાથમાં બિલકુલ ચીપકતા નથી। તો બધા જ બોલ્સ આપણા બનીને રેડી થઈ ગયા છે। ત્યારબાદ આપણે હાથમાં થોડું એવું તેલ લગાવીને તે બોલ્સને આપણે બંને હાથની મદદથી પ્રેસ કરવાનું છે। અને આપણે ગોળ નાની એવી ટીકી બને એ રીતે આપણે આને રાઉન્ડ શેપ આપવાનો છે અને ફરતી બાજુથી જો એવું લાગે કે થોડી ટીકી આપણી ફાટતી જાય છે તો આ રીતે હથેળીની મદદથી આપણે થોડું પ્રેસ કરીને
ગોળ ટીકીને સરખી રીતે રાઉન્ડ શેપમાં આપવાની છે. તો બધા જ બોલ્સને આવી રીતે આપણે થોડું થોડું તેલ લગાવીને હાથમાં અને હથેળીની મદદથી પ્રેસ કરીને ગોળ ટીકી બનાવી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે આપણી ટીકી બનીને સરસ રેડી થઈ ગઈ છે અને બિલકુલ સાઈડમાંથી તૂટતી પણ નથી. આ ટીકીને વચ્ચેથી આપણે થોડી જાડી અને સાઈડ પરથી થોડી પતલી બનાવવાની છે આવી રીતે, જેથી કરીને તળવામાં આપણને ખૂબ જ સહેલાઈ રહે. તો આવી જ રીતે આપણે બધી જ ટીકી રેડી કરી લીધી છે અને તેમને આપણે ફ્રાય કરવા માટે મૂકી દેવાની છે. તેમના માટે મેં અહીં એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકેલું હતું અને તેમાં આપણે ટીકીને એડ કરી દેવાની છે. આ સાબુદાણાની ટીકી છે તે એકાબીજાને ચોંટી જતી હોય છે, તો આપણે તેમને ધીમા ધીમા હાથે અને 30 સેકન્ડ પહેલાં અને 30 સેકન્ડ બાદ એવી રીતે આજુબાજુ ફેરવતી રહેવાની છે અને આપણે લાઇટ ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી સાંતળવાની છે આવી રીતે. તો તમે જોઈ શકો છો કે આપણી ટીકી બનીને સરસ રીતે રેડી થઈ ગઈ છે. તો આ ટીકીને તમે દહીંના રાયતા સાથે પણ સર્વ કરી શકો છો. તો તમને આ મારી રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. સાઈડ પર આપેલ બેલ આઇકન પર ક્લિક કરજો જેથી કરીને અવનવી રસોઈના વિડીયો તમને મળતા રહે.